વરાછાની ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસ યથાવત છે. શહેરમાં અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં મોટી માત્રામાં અખાદ્ય અને શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે. વરાછામાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ સુરત તંત્ર દ્વારા મીઠાઈ વિક્રેતાઓ સામે તપાસનો ધમધમાટ યથાવત રાખવામાં આવ્યો છે. શહેરમાં વધુ 12 જેટલા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અંદાજે 77,000ની કિંમતનો 420 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. તદુપરાંત 40,800ની કિંમતનો 170 કિલો શંકાસ્પદ જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. અગાઉ 20મી ઓગસ્ટના રોજ દૂધના માવાના કુલ 16 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં કોટસફિલ્ડ રોડ સ્થિત નંદકિશોર એસ માવાવાલા અને ખટોદરા સ્થિત જય મા વૈષ્ણવી સ્વીટમાંથી લેવાયેલા નમૂના સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે. બંને સંસ્થાઓ સામે ફૂડ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. વરાછામાં ફૂડ પોઈઝનિંગની ઘટનાને પગલે તંત્ર દ્વારા શહેરમાં મીઠાઈ અને ખાદ્ય ચીજવસ્તુની ગુણવત્તા અંગે સતત તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. મારું નામ બીઆર બ્રહ્મભટ્ટ, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકામાં દૂધનો માવો, મીઠાઈઓ વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાંથી આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવવાનો હોય તેથી જાહેર જનતા દ્વારા મોટા પ્રમાણમાં દૂધના માવાનો અને મીઠાઈઓનો ઉપયોગ થતો હોય છે. તેથી તેઓને દૂધનો માવો અને મીઠાઈઓ સારી ગુણવત્તાવાળી મળી રહે તે માટે માનનીય આરોગ્ય અધિકારી સાહેબે તારીખ 24, 25 અને 26 રોજ આ સંસ્થાઓની ચકાસણી કરવાની અને તેમાંથી નમૂના લેવાની કામગીરી સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચાલુ હતી. તારીખ 24ના રોજ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દૂધના નમૂનાનો કુલ 16 નમૂના લેવામાં આવેલ. જે 16 નમૂનામાંથી 2 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તેમાંથી એક નમૂનો નંદકિશોર માવાવાળા કોટસફિલ્ડ રોડ અને બીજો મા વૈષ્ણવદેવી માવા ભંડાર ખટોદરાનો નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તેમના માવામાં મિલ્ક ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ ધારાધોરણ પ્રમાણે તેના કરતાં ઓછું જોવા મળેલ છે. તેમના વિરુદ્ધ કાયદામાં જે જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે. તે પ્રમાણે માવો મળ્યો છે એ લોકો માટે સ્વાસ્થ્ય માટે કેટલું જોખમ? મિલ્ક ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ તેથી ઓછું છે, તેથી હલકી ગુણવત્તા કહી શકાય.